અને સસ્પેન્શનની કાર્યવાહી બાદ સનશાઇન હોસ્પિટલનો લૂલો બચાવ સામે આવ્યો। સનશાઇન હોસ્પિટલનું તંત્ર બચાવની મુદ્રામાં આવી ગયું। અમારી હોસ્પિટલ 10 વર્ષથી પીએમમાં સેવાઓ આપી રહી છે, ડોક્ટર મિનલે કહ્યું અને એ પણ કહ્યું કે હોસ્પિટલની એન્કોલોજી સારવારને પીએમજેવાયમાંથી દૂર કરાઈ છે। ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે। કેન્સરને લગતી સારવાર 3 મહિના માટે આયુષ્માન કાર્ડમાં નહીં કરી શકાય। ખ્યાતિ હોસ્પિટલની સામે અમારે કોઈ જ લેવા દેવા નથી। વડોદરાની સનશાઇન હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ। અમે પીએમજેમાં છેલ્લા 10 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે। અરાઉન્ડ 6 થી 7 ક્લસ્ટર્સમાં એક જે અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે, એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 મહિના માટે। બાકી બીજા બધા ક્લસ્ટર જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે અને હમણાં પેશન્ટ્સ એના એડમિટ પણ છે। મેડમ, ખ્યાતિ હોસ્પિટલના એક તબીબ અહીંયા આવતા હતા સારવાર માટે, એના કારણે તમારું ઓન્કોલોજી નિકાલ? ના સાહેબ, આ તો અમારું છેલ્લા 2-3 મહિનાથી ડોક્યુમેન્ટેશનની એક ક્વેરી હતી, જેના માટે અમારી રાજ્ય સરકાર અને ત્યાંનું જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોર્ડિનેશનમાં જ હતા। આ તો ખ્યાતિ હોસ્પિટલના પહેલાંનું જ એ કરેલું છે, પણ આ તો કદાચ ન્યૂઝ સાથે ક્લબ થઈ ગયું હશે એટલા માટે છે। ના, ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર અમારા ત્યાં વિઝિટિંગ कंसल्टेंट तरीके सूरत हॉस्पिटल में कोई बार सेवा आपता था, बड़ोड़ा में हमने सेवा नहीं आपी। तो अभी हमारा सनशाइन ग्लोबल हॉस्पिटल वडोदरा को जो सस्पेंशन मिला है, इट्स ए सस्पेंशन फॉर जस्ट 3 months एंड वो भी ऑन्कोलॉजी सर्जिकल क्लस्टर के लिए। बाकी हम पीएमजेवाई में बहुत सारे क्लस्टर में अपना योगदान दे रहे हैं, वो क्लस्टर हमारा चल रहा है। और जो सर्जिकल ऑन्कोलॉजी क्लस्टर में जो हमारा सस्पेंशन 3 महीना के लिए हुआ है, वो भी एक टर्मिनोलॉजी और डॉक्यूमेंटेशन के कुछ डिस्कनेक्ट के कारण है। सो आई थिंक इट्स वी विल गेट दिस रिस्टोरेशन क्विकली। सर, बात कर रहे हैं कि ख्याति हॉस्पिटल जो अहमदाबाद में है, उसके तबीब यहाँ आ रहे थे, इसलिए प्रोसेस हुई है, कार्यवाही की है, इसमें क्या करते हैं? नहीं, ख्याति हॉस्पिटल से हमारा कोई लेना देना नहीं है, तो ना हमारा ख्याति हॉस्पिटल से कोई टच है और ना कोई ऐसा कोई कि वहाँ का कोई कार्यरत डॉक्टर हमारे यहाँ आकर के कुछ सर्विसेज देता है सनशाइन ग्लोबल वडोदरा में।